હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર નંબર 2 એમાં ગુણાકાર કરોના દાખલા છે તે જોઈશું. 2.5 ગુણ્યા 5.1/4 છે. એ રીતે સોલ્વ કરે છે એક્ઝામ્પલ, ચલો હું તમને બતાવી દઉં. તો 2/5 ગુણ્યા 5.1/4 લખી દીધા. હવે 2/5 એવા ને એવા ગુણ્યા, હવે આ જે 5 છે ને એને 4 સાથે ગુણાનો. 5 ચોક 20 ને 20 ને કેટલા થયા? 21. એટલે 21/4 આવે. 21/4 લખ્યા. હવે અહીંયા 2 હતા ને અહીંયા 4 હતા, તો 2 2 4 થાય. એટલે 2 ને અને 4 ને કેન્સલ કરી મેં કેટલા લખ્યા છે? 2. અંશમાં કેટલા વધ્યા? 21. હવે છેદમાં કેટલા વધશે? 5 ગુણ્યા 2, તો 21 અને છેદમાં 5 ગુણ્યા 2, 5 2 10. અંશમાં કેટલા છે? 21. મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આવે એટલે 21 અંશમાં, એટલે 21/10. 10 2 20. 21 માંથી 10 છે તો કેટલા વધે? 1. તો આપનો જવાબ શું આવ્યો? 2.1/10. એટલે 2.1/10. ઓકે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જે સોલ્વ કર્યા છે, ચાલો તે બતાડું તમને. બીજો એક્ઝામ્પલ છે 6.2/5 ને 7/9 વડે ગુણવાનું છે. તો 6.2/5 ગુણ્યા 7/9. પ્રશ્ન કોપી કરી લીધો. દેખો 5 અને 6 નો ગુણાકાર કરીશું. 5 6 30. એ 30માં તમારે 2 ઉમેરો એટલે કેટલા થયા? 32. કેટલા આવશે? 5. 32/5 અને આ 7/9 મેં એવા ને એવા મૂકી દીધા છે. હવે 5ના ઘડિયામાં 32 કે 5ના ઘડિયામાં 7 નહીં આવી શકે, નહીં 9ના ઘડિયામાં 32 કે નહીં 9ના ઘડિયામાં 7 આવી શકવાના. એટલે આપણે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીશું. એટલે 32 ગુણ્યા 7 અને છેદમાં 5 ગુણ્યા 9. 32 ને 7 વડે ગુણ્યા, જો મેં અહીંયા સાઈડ પર લખાણમાં ગુણાકાર કર્યા છે. 32 ગુણ્યા 7, 7 2 14 4 વડી પડી 1, 7 તારી 21 ને 1 22. શું આવ્યું? 224. તો મેં અહીંયા એ બંનેનો ગુણાકાર લખી દીધો છે 224. છેદમાં 5 9 45 મેં લખી દીધા છે. હવે 224 હું 45 વડે ભાગું છું. 224/45. 45 ચોક 180 થાય. અહીંયા સાઈડ પર ગુણાકાર કરીને દર્શાવવામાં આવેલું છે 45 ચોક 180. હવે 224 માંથી 180 બાદ કરવાના. 4 માંથી 0 જાય તો 4, 2 માંથી 8 ના જાય તો 10 ને 2 12, 12 માંથી 8 જાય તો 4. 10 લીધા ઓછા કરવાના. 2 ની પહેલા આવે 1 અને 1 માંથી 1 જાય તો 0. તો શું જવાબ આવે? નીચે શેષ 44 વધી છે. ભાગ પર કેટલા છે? 4. તો આપનો જવાબ આવ્યો 4.44/45. એટલે 4.44/45. ઓકે. એ પ્રમાણે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે 3/2 ગુણ્યા 5.1/3 છે. તો 3/2 ગુણ્યા 5.1/3 લખ્યા. 3/2 એવા ને એવા રહેશે. આ 3 અને 5 નો ગુણાકાર. 3 5 15 ને 1 16. 16/3. હવે દેખો મેં સ્ટેપ ફરીથી લખ્યું. 3/2 ગુણ્યા 16/3. 3 છેદના અને અંશના કેન્સલ થઈ ગયા અને 2 અને અહીંયા 16 હતા, તો એની જગ્યાએ 2 અઠા ને 16 લખી દીધા, 16 લખી દીધા છે. તો આપનો જવાબ શું આવ્યો? 8. શું આવ્યો? 8. ઓકે. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે. બીજા આગળનો ચોથા નંબરનો એક્ઝામ્પલ છે, એ પણ તમે જોઈ શકો છો. ચલો બતાવી દઉં તમને એકવાર. 5/6 ગુણ્યા 2.3/7 આપી દીધા છે. તો 5/6 ગુણ્યા 17/7. તો દેખો અહીંયા 7ના ઘડિયામાં 5 કે 6ના ઘડિયામાં 17 આવશે નહીં, એટલે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 5 ગુણ્યા 17/6 ગુણ્યા 7. 7 5 85. છેદમાં 6 7 42. ઠીક છે. હવે 85 ને 42 વડે ભાગવાના. તો 42 2 84 થાય. 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 8 જાય તો 0. તો શું જવાબ આવ્યો? 2.1/42. ઓકે. એ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 5 અને એક્ઝામ્પલ નંબર 6 પર મેં તમને સોલ્વ કરીને બતાવ્યું છે. ઓકે. અને છેલ્લા નંબરનો એક્ઝામ્પલ નંબર 7 પણ એ જ મેથડથી આપણે સોલ્વ કરેલો છે. આઈ હોપ કે આ તમને બધા એક્ઝામ્પલ સમજમાં આવ્યું હશે. સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.